નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા આવશે. એમાં તમારા 80 માંથી 80 માર્ક્સ પણ આવી શકશે. તમારા માટે મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. એમાં તમને ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન બધા જ ચેપ્ટરના બધા જ વિભાગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ. તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, પ્રથમ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો એનામાંથી જ પેપર આવશે. બરાબર. આજે આપણે શું જોવાના છીએ? ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એનો વિભાગ સી. ઓલરેડી એક ભાગ અપલોડ કરી દીધો છે. એમાં મેં તમને આદેશની રીતના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કીધા હતા અને મેં તમને 3 શરતો પણ કીધી હતી. વિડીયો ના જોયો હોય તો તમે અત્યારે સ્ક્રીનશોટ લઈ લો અને આ વિડીયો જોઈને અલગથી પ્લેલિસ્ટ છે એમાં બધા વિડીયો તમે જોઈ લેજો. તો અહીંયા બીજા ભાગમાં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. તમારી પરીક્ષામાં 100% પૂછાશે. એક દાખલો તો આવશે જ 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં. 2 સમીકરણ આપેલા હશે અને તમને કીધું હશે કે સમાંતર રેખાઓ છે, છેદતી રેખાઓ છે, સંપાતી રેખાઓ છે, અનન્ય ઉકેલ મળશે, અનન્ય અસંખ્ય ઉકેલ મળશે કે ઉકેલ નહીં મળે, સુસંગત છે, સુસંગત નથી. એના માટે માત્ર તમારે 3 શરતો યાદ રાખવાની છે. એ આ 3 શરતો છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલું બીજું સરખું ના હોય, છેદતી રેખાઓ. 3 એ 3 સરખા હોય, સંપાતી રેખાઓ. પહેલું બીજું સરખું હોય, ત્રીજું સરખું ના હોય. પહેલું એટલે a1/a2, બીજું એટલે b1/b2, ત્રીજું એટલે c1/c2. તો 3 શરતોનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તમારી પરીક્ષામાં એક દાખલો 100% પૂછાશે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો આદેશની રીત, એના મેં તમને 4 થી 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા તમારા ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના ઉદાહરણના એ મેં તમને કીધા હતા. આજે આપણે શું જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો? લૂપની રીત. તો જુઓ, બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. માત્ર ને માત્ર 2 મિનિટ તમે વિડીયો જુઓ, શાંતિથી એક જ વખત શીખી લેજો, આવડી જશે. આમાં કંઈ જ રોકેટ સાયન્સ નથી. તમારે શું કરવાનું, ચલો હું તમને બતાવી દઉં. તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો લૂપની રીત તો બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. જો તમને આદેશની રીત ના આવડતી હોય તો લૂપની રીતથી દાખલો ગણી દેજો, તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. આપણને વિદ્યાર્થી મિત્રો સરસ મજાના 2 સમીકરણ આપેલા હશે અને આપણે x અને y ની કિંમત શોધવાની હશે. શું કરવાનું? બહુ જ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. આપણે x ના સહગુણક અથવા તો વિદ્યાર્થી મિત્રો y ના સહગુણક શું કરીશું? સરખા કરીશું. અહીંયા તમે જો x ના આગળ 2 લખેલું છે અને નીચેવાળા x ના આગળ 3 લખેલું છે. તો x ના સહગુણક સરખા કરવા માટે આપણે શું કરીશું? 2 ને 3 વડે ગુણીએ તો 6 થઈ જાય અને 3 ને 2 વડે ગુણીએ તો 6 થઈ જાય. તો પહેલા સમીકરણને 3 વડે ગુણી દીધા, બીજા સમીકરણને 2 વડે ગુણી દીધા. તમે કહેશો સર મારે y ને સરખા કરવા છે, તો પણ તમે કરી શકો. 3 અને 5 આપેલા છે તો 3 ને 5 વડે ગુણી દો, 5 ને 3 વડે ગુણી દો તો બંને 15 થઈ જાય. તો તમે x ના સહગુણક સરખા કરશો તો પણ ચાલશે, y ના સહગુણક સરખા કરશો તો પણ ચાલશે. આપણે x ના સહગુણક સરખા કર્યા તો પહેલા સમીકરણને 3 વડે, તો 2 તરી 6, 3 તરી 9 અને 46 તરી 138. બીજા સમીકરણને 2 વડે ગુણ્યા તો 3 દુ 6, 5 દુ 10, 74 દુ 148. એટલું તમને ખબર પડી ગઈ. એના પછી શું કરવાનું? જે સહગુણક આપણે સરખા કરીશું એ કટ થઈ જશે. જો નિશાની સરખી હોય, જેમ કે અહીંયા બંને પ્લસ પ્લસ હતા, તો તમારે નિશાની શું કરી દેવાની? બદલી દેવાની બીજા સમીકરણની. એ તમને ખબર જ હશે, x કટ થઈ ગયા. અહીંયા 9 માંથી 10 જશે તો -y આવશે અને 138 માંથી 148 જશે તો -10 આવશે. તો બંને બાજુથી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો y ની કિંમત કેટલી મળી ગઈ? 10. લૂપ તો બહુ જ સહેલું છે અને એ 10 ની કિંમત તમે પહેલા સમીકરણમાં મૂકો તો પણ ચાલશે, બીજા સમીકરણમાં મૂકો તો પણ ચાલશે. હું થોડુંક ઝૂમ આઉટ કરી દઉં, તમને આન્સર દેખાતો હશે. x બરાબર 8, y બરાબર 10. સ્ક્રીનશોટ લઈ લેજો. 2 વખત તમે ગણી દેશો, તમારો અડધો માર્ક્સ પણ નહીં કપાય. લૂપની રીત ખબર પડી ગઈ. 2 સમીકરણ આપેલા હશે, x ના અથવા y ના સહગુણક સરખા કરો, એક કિંમત મળી જશે. એ કિંમત બીજા સમીકરણમાં મૂકો, કોઈ પણ સમીકરણમાં મૂકો, x ની કિંમત મળી જશે. 2-3 દાખલા હું તમને બીજા પણ બતાવી દઉં છું. જેમ કે આ દાખલો જુઓ,
અહીંયા શું કરેલું છે વિદ્યાર્થી મિત્રો તમને બતાવું. અહીંયા x ના આગળ 1 છે, x ના આગળ 2 છે, તો 1 ને 2 વડે ગુણી દઈશું તો 2 થઈ જાય. તો બસ પહેલા સમીકરણને 2 વડે ગુણી દીધું, 5 દુ 10 અને 11 દુ 22. બીજા સમીકરણને કંઈ કરવાની જરૂર નથી, 2 2 શું થઈ જશે કટ, 10 ને 3 શું થઈ ગયા 13, 22 માંથી 9 જશે 13. બરાબર, તમારે નિશાની બદલી દેવાની. બરાબર, જો સરખી નિશાની હોય તો મેં તમને કીધું. તો y બરાબર કેટલા મળ્યા? 1 મળી ગયા. એ y ની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકી દો, પહેલામાં મૂકો, બીજામાં મૂકો, તો તમને x મળી જશે. આ હતું વિદ્યાર્થી મિત્રો લોપની રીત. એના સિવાય ઇમ્પોર્ટન્ટ દાખલો આ સ્વાધ્યાયના જ દાખલા છે વિદ્યાર્થી મિત્રો. તમે જુઓ અહીંયા આપણે x ના સહગુણક સરખા કર્યા કે y ના સહગુણક સરખા કર્યા. જુઓ, એકમાં 5 આપેલું છે, એકમાં 3 આપેલું છે, તો 5 વાળાને 3 વડે ગુણી દીધું, 3 વાળાને 5 વડે ગુણી દીધું, તો 15 15 થઈ ગયા. અહીંયા તમારે નિશાની બદલવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી -15 +15 કટ થઈ જશે. 10 ને 9 19, 9 માંથી 85 જશે, -76 આવશે. 19 ભાગાકારમાં જતા રહ્યા, તો x બરાબર -4 આવી ગયા. અને એ x ની કિંમત તમે પહેલા કાં તો બીજા સમીકરણમાં મૂકી દેશો એટલે તમને y ની કિંમત મળી જશે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો લોપની રીત. એના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો, જેમ મેં તમને આદેશની રીતમાં કીધું હતું, જો તમને આ રીતના ઉપર નીચે આપેલું હોય ત્યારે તમારે શું કરવાનું? લસા લઈને સિમ્પલ આ રીતના કન્વર્ટ કરી દેવાનું. બરાબર, અને પછી જે પ્રમાણે આપણે કરતા હતા એ પ્રમાણે કરવાનું. 2 સમીકરણ મળી જશે, એ બંને સમીકરણને તમારે સોલ્વ કરવાના લોપની રીતથી. x ના સહગુણક અથવા y ના સહગુણક સરખા કરીને એક કિંમત મળશે, એ બીજા સમીકરણમાં મૂકો એટલે x અને y કિંમત મળી જશે. તો 3 થી 4 દાખલા મેં તમને કીધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. એક દાખલો તમને આવડી જશે, એનો મતલબ એ લોકોને જે પણ દાખલો પૂછવો એ પૂછાય. બરાબર, તમારો અડધો માર્ક્સ પણ નહીં કપાય. તો આ બીજો ભાગ હતો. પહેલા ભાગમાં મેં તમને આદેશની રીત એક્સપ્લેન કરી છે. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે ધોરણ 10 ની પ્રથમ પરીક્ષા માટેની. ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, એમાં તમને બધું જ મળી જશે. છતાં પણ તમને કંઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જણાવો. એના ઉપર આપણે વિડીયો બનાવીશું, લાઈવ લેક્ચર લઈશું વિદ્યાર્થી મિત્રો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.